ટેકાના ભાવે થતી ખરીદીમાં કૌભાંડ થવાના અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવતા હતા, પરંતુ હવે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આરોપ ભાજપના જ નેતા ભરત કાનાબારે લગાવ્યો છે। સરકારે નક્કી કરેલા મગફળીની બજાર ભાવ કરતાં 250 થી 350 રૂપિયા વધુ હોવાના કારણે અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીએ ષડયંત્ર કરી હોવાની ભરત કાનાબારે પોસ્ટ મૂકી છે। ખેડૂતોના સાતબારના ખોટા ઉતારાનો દુરુપયોગ કરી બજારમાંથી ખરીદાયેલ નબળી ગુણવત્તાવાળી મગફળી સરકારને પધરાવી હોવાનો પણ કાનાબારે આરોપ લગાવ્યો। ટેકાના ભાવે કરોડો રૂપિયાની ખરીદી ફરજીવાડાના કારણે જ બતાવવામાં આવી હોવાનો કાનાબારે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। મગફળીના જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે નક્કી થઈ એની અને બજાર કિંમત વચ્ચે બહુ મોટું અંતર હતું। 250 થી 300 રૂપિયા પ્રતિ મણ તફાવત હતો અને પરિણામે એવું બન્યું કે જે ખરીદીમાં જે ઇન્વોલ્વ હતા એ કર્મચારીઓ અને અધિકારીઓ, કેટલાક વેપારીઓ અને કેટલીક ખરીદી કરતી મંડળીઓ, આ બધા લોકોએ ભેગા થઈ અને એક એવું ષડયંત્ર કર્યું કે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું જ નથી એમના નામે 7/12ના ઉતારા લઈ એમના નામે એ મગફળી સરકારને પધરાવી દીધી અને આ મગફળી યા તો એમણે બજારમાંથી ઓછા ભાવે ખરીદી અને આ ભાવ ફેર બધાએ ભાગે પડતો વેચી લીધો। ચોક્કસપણે આની તપાસ પણ થવી જોઈએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરરીતિઓ અટકે એ પણ એને માટેનું તંત્ર પણ સરકારે ગોઠવવું પડે।